આટો મારશો તો ખબર પડશે ને ગાડી કેવી છે એમ. આટો માર્યા વગર કેમ ખબર પડે? બરાબર ને? મારો તો આટો મારો તો દોસ્તો મારા પપ્પા માટે બાઇક લેવા આવ્યા છે. હા, કે મારે જૂની ગાડી જ લેવી છે, સારી કન્ડિશન. ધીમે 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 આવ્યા. બહુ મોટો રાઉન્ડ માર્યો પણ બહુ મોટો રાઉન્ડ માર્યો. 10 મિનિટથી અમે ઊભા છીએ. કેવી લાગી ગાડી તમને? કેવી લાગી? હે, ફાઇનલ કરી દેવી છે? રોવે વધારે ખબર પડે. તમે આટો મારો તો તમે આટો મારો, ફાઇનલ કરવી આપણે. હાલો, મારો આટો મારો. હવે જો આ મકાઈ આ ધામધીમામાં છે ને અમારે ઓલરાઉન્ડર છે. જો સાઈ હમણાં જો એ ગયા જો ગયા. જૂની ગાડી લેવાનું કારણ હું હવે એ કહો ને બાપુજી. હા, ખોટા પૈસા પૂરા હું નાખી દેવા. જો અમારા બાપુજી ગણતરી કરે છે ને. અમે પહોંચી ગયા છીએ દોસ્તો શ્રીરામ ઓટો કન્સલ્ટ, મહાવીર ચોક. આ યોગી ચોકવાળો રોડ છે ને, જો આ યોગી ચોકવાળો રોડ ત્યાં છે. સેકન્ડમાં ગાડીઓ મળી રહી છે ને. દામજીમામાં કેમ છે? બરાબર છે એકદમ. આ જૂની ગાડીઓના ઢગલા છે. જુઓ દોસ્તો, જો તમને અહીંયા એકવાર વિઝિટ લઈ જજો, તમને મોડલ પસંદ આવી જ જશે. અમુક શોખીન હોય ને એ વર્ષ 2 વર્ષમાં ફેરવી નાખતા હોય, બાકી ગાડીને કાંઈ ન થાય ને. અમુક બેંકમાં હપ્તો ન ભર્યો હોય તો ગાડી ખેંચાઈ જતી હોય ને એ ટાઈપની અહીંયા ગાડીઓ હોય. હાલો ભાઈ, મારા બાપુજીને ગાડી ગમી ગઈ છે. હવે ફાઇનલ કરવાનું છે અને સેટ પાસે આવી ગયા છીએ આપણે. બરાબર છે, ભાવતાલને નક્કી કરીને બધું. શેઠજી, આ જૂની ગાડીઓનું વેચાણ કેવું છે? ચાલ્યા કરે છે. પણ મારા પપ્પા કે મારે લેવી તો જૂની જ લેવી છે. જૂની પણ આમ નવા કરતા સારી છે. 2024 નો મોડલ આવ્યું. વાહ ભાઈ વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. દાદાએ નવી બાઇક લીધી છે. કેવો આનંદ થાય છે? તો હસો તો ખરા. મને ઘણા ભાઈબંધ મિત્રો કહે છે કે હેતલ કુમાર, તમે નવી ગાડી ચલાવો છો, પપ્પા માટે જૂની ગાડી લીધી. તો તમે શું કહો છો શેઠ? નવી ગાડીના કમ્પેરિઝનમાં સારી જ ગાડી છે, કારણ કે 2019 નો મોડલ છે. હા હા હા, ખોટા નવી ગાડીમાં પૈસા નાખી દેવાય એમ કહો. દાદાને 20 થી 22,000 રૂપિયાનો ફાયદો થયો અને ગાડી ચાલેલી છે મોટ 10,000 કિલોમીટર. અમારા દાદા છે ને, પહેલેથી હું નાનો હતો ને ત્યારથી અત્યાર સુધી મારો ફાયદો જ કરાવતા આવ્યા છે મારા પપ્પા. આ વાતનો મને આનંદ થાય છે. ખૂબ ખૂબ સરસ, થેન્ક યુ. જૂની ગાડી લેવેચ માટે મળો દોસ્તો, અને આપણે શેઠને પૂછીએ કે કેટલા ટાઈમથી જૂની ગાડી લેવેચનો કામકાજનો ધંધો કરે છે. આમ તો અમે 2011 થી ચાલે છે મહાવીર ચોકમાં. આપણે ચોપાટી યોગી ચોક જે રોડ જાય ને, મહાવીરની ખાડીની બાજુમાં શેડા મોટો. બરાબર છે. ખૂબ જૂના ને જાણીતા દોસ્તો. અને એડ્રેસમાં ટૂંકમાં કહી દો ને, જેથી કરીને મારા કોઈ ભાઈબંધ મિત્રો તમારી પાસે આવે જૂની ગાડી જોવા માટે તો તમારો સંપર્ક કરી શકે. મહાવીર ચોકમાં જય નમકીન ની મારા દાદા ગાડી લેવા દોસ્તો, મારા દાદા નવી ગાડી લેવા. દાદા પેંડા ક્યારે ખવડાવશો? ઓમ રિદ્ધિ સિદ્ધિ દાતા માતા ખોડિયારમાં નમઃ. દાદા તમે તો કહેતા હતા ને કે આજે લાડવા ખવડાવશો, તો આજ લાપસી કોણ બનાવી છે? એ ભાઈ, આપણે આજ છે ને લાપસી, માતાજીની પહેલા લાપસી કરવી પડે અને પછી લાડવા કાલ કરશું. હા, લાડવા બનાવશું. ખાવા છે ને? હા, ખાવા જ હોય ને, એમાં પૂછવાનું થોડું હોય.